નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો તહેવારો. ધામધૂમથી સૌ કોઈ ઉજવ્યો, પરંતુ એક પાછળનો બીજી રિયાલિટી શું છે એ અરીસો પણ અમે આપને બતાવીશું. અને બીજી મહત્વની વાત, જયેશ રાદડિયા મંચ પરથી તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે એને લઈને પણ વિસ્તારથી ચર્ચા કરીશું. પરંતુ વાત પહેલી, દિવાળીનો તહેવાર. આ તહેવાર સૌ કોઈએ ધામધૂમથી ઉજવ્યો. પરિવારની સાથે, મિત્રની સાથે સૌ કોઈ રાજીના રેડ થઈ ગયા. પરંતુ આજે મહામંથનમાં અમે આપને બીજી તરફનો અરીસો બતાવીશું. આ ખુશીનો તહેવાર, આપણો સૌથી મોટો તહેવાર, ક્યાંક દુઃખમાં પણ ફેરવાયો હતો. આનંદનો જે આખો તહેવાર છે એ આનંદમાં ક્યાંક એ વાત કેટલીક એવી સામે આવી, કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણને ઘડી બે ઘડી વિચારતા કરી મૂકે. હવે આનંદનો તહેવાર ઘણી જગ્યાએ આફતમાં ફેરવાઈ ગયો છે. સામાન્ય દિવસો કરતા આ તહેવારના દિવસોમાં અકસ્માતના કેસ, હત્યાના કેસ, આગની ઘટનાઓ આ બધામાં વધારો થયો છે. નશા, બેદરકારીના કારણે અકસ્માતની ઘટના, હિંસાની ઘટનાઓ વધી છે. ક્યાંક અંદરનો એટલો રોષ, અંદરનો એટલો ઉકળાટ કે હત્યાની ઘટનાઓ સુધી વાતો કેટલીક સામે આવી, એ પણ નવા વર્ષના દિવસે. અકસ્માતની સંખ્યામાં 48% વધારો થયો છે. મારામારીના કેસ 75% સુધી પહોંચ્યા. અલગ અલગ જગ્યા પરની વાત કરીએ, પંચમહાલ, ગાંધીનગરમાં મારામારીના કેસ આ તહેવારમાં સામે આવ્યા છે. દાઝી જવાના કેસમાં પણ વધારો થયો છે. લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા. આપણો તહેવાર છે, આપણો હક પણ છે, અને આપણી મજા માટે ફટાકડા લોકો ફોડતા હોય છે. પરંતુ ક્યાંક કેટલાકની મસ્તીની પરાકાષ્ઠા પાર થઈ ગઈ અને બેદરકારી સામે આવી ગઈ, જેના કારણે કોઈકના ઘર, કોઈકની ઓફિસ, કોઈકના ગોડાઉનમાં આગ લાગી. બધું બાળીને ખાક કરી નાખ્યું. ન્યૂ રાણીપની એ ઘટના, લોખંડની પાઇપમાં ફટાકડા ફોડવાનું એક નવું એક્સપેરિમેન્ટ કરવા જતા બે યુવક કે જેના કારણે એક યુવતીએ જીવ ગુમાવવો પડ્યો. વડોદરા, નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરી નાખવામાં આવી. સુરતમાં ભાઈબીજના દિવસે બનેવીની હત્યા કરી નાખી. જૂનાગઢમાં માત્ર ફટાકડાની તકરાર અને આ તકરારમાં યુવકની હત્યા કરી દેવામાં આવી. તો સગાઈની વાતની બાબતને લઈને પણ હત્યા કરી દેવાઈ. એટલે હત્યા, અકસ્માતના કેસ, આ બધી જ વસ્તુ જોઈને એમ થાય કે આ શું થઈ રહ્યું છે? આપણા શાંત ગુજરાતની આ દશા શું છે? આ હાલત કોણે કરી નાખી છે? તહેવારના દિવસોમાં આવી અનિચ્છનીય ઘટનાઓ કેમ વધી રહી છે? અને તહેવારમાં દુર્ઘટના વધવા પાછળના આખરે કયા કયા કારણો જવાબદાર છે? કારણ કે જો ડોક્ટરની વાત કરીએ તો સતત આપણી સેવામાં હાજર હતા. એ ફાયરનો કાફલો સતત આપણી સેવામાં હાજર હતો. અલગ અલગ ટીમ, એમ્બ્યુલન્સ. આપણે તહેવાર ઉજવતા રહ્યા ને આ બાજુ એમ્બ્યુલન્સ સતત રસ્તાઓ પર દોડતી રહી. એમણે જવાબદારી નિભાવી, પરંતુ માનવતા ક્યાં ગઈ? આ બધી જ જગ્યા પર આટલા બધા કિસ્સાઓ વધ્યા છે. એવું શું થઈ ગયું કે હત્યાના કિસ્સાઓ, અને એ પણ તહેવારમાં શાંત ન રહી? આ બધી જ વસ્તુ, બધા જ સવાલો જેના પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આજના મહામંથનના પહેલા મુદ્દામાં. ત્યારે આપણો આ આનંદનો તહેવાર આફતમાં કેમ ફેરવાઈ ગયો? કારણ કે કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. દિવાળીના દિવસે અકસ્માતના કેસ 12% જેટલા વધ્યા છે. ભાઈબીજના દિવસે અકસ્માતની સંખ્યા 17% વધી છે. મારામારીના કેસમાં 75% સુધીનો વધારો થયો છે. અમદાવાદ, સુરત, દાહોદ, આ ત્રણ શહેર જે લિસ્ટ હતું એમાં ટોપ 3 પર કે જ્યાં આ કેસના સતત વધારો થયો છે. પંચમહાલ, ગાંધીનગર, અરવલ્લી, મારામારીના કેસ આટલા બધા વધ્યા છે. તો ગીર સોમનાથ અને જૂનાગઢમાં હિંસક ઘટનાઓ, જૂનાગઢમાં 2 હત્યાની ઘટનાઓ ઘટી છે. દાઝી જવાના કારણે તહેવારમાં ઘટનાઓ ઘટી અને સામાન્ય બાબતમાં વાત હત્યા સુધી પહોંચી જાય. એટલે આજે એ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણો તહેવાર, ફટાકડા ફોડ્યા, પરંતુ એ મસ્તી ક્યાંક બેદરકારી સુધી પહોંચી ગઈ, જેના કારણે આગની ઘટનાઓ થઈ છે. આગની ઘટનાની સાથે ચોરીની ઘટનાઓ પણ એટલી વધે છે, કારણ કે તાળા મારી અને સૌ કોઈ ગામડે જતા હોય છે અથવા તો બીજી કોઈ જગ્યાએ ફરવા માટે. એક આ બીજી વસ્તુ, મારામારીના ગુના, ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ઝઘડા થાય છે, ઝઘડા હત્યા સુધી પહોંચે છે, એ જૂનાગઢની ઘટના. અને સૌથી મોટી વાત કે બેદરકારીના કારણે લોકોના જીવ જાય છે. હત્યાઓની આટલી ઘટના. એટલે અહીંયા સવાલ એ થાય છે કે સતત આપણા જનરક્ષકો જે દોડતા હતા તહેવારોમાં, અને એમના આટલી દોટ પછી પણ ગુજરાતની આ હાલત કરનારા કોણ છે? અને ગુજરાતની આ હાલત કરનારા જેટલા લોકો છે એમાં ડરનો માહોલ કેમ નથી?
આજ બધા સવાલોની સાથે મહામંથન કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં મહામંથનમાં નેતા ભાજપ સ્નેહલ જોશી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે, રિટાયર્ડ પોલીસ અધિકારી એમજી કનેરિયા સર આપણી સાથે જોડાયા છે અને સામાજિક કાર્યકર સુરતથી આપણી સાથે નિલેશભાઈ જકાદરા જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત નિલેશભાઈ આપનાથી કરવી છે. ઘણી બધી ઘટના રાજ્યભરમાં તહેવારની વાતો આપણે કરી, ખૂબ ધામધૂમપૂર્વક ઉજવી અને બહુ માન સન્માન છે આપણા તહેવારને લઈને અને આપણો હક પણ છે ફટાકડા ફોડવાની ને બધી જ વાત તહેવારને એકદમ ખુલ્લા દિલથી ઉજવવાની. પણ આ ખુશીમાં ક્યાંક ક્યાંક કેટલાક માતમના સમાચારો સામે આવ્યા છે, કેટલાક દુઃખના સમાચારો સામે આવ્યા છે. આપણે તહેવાર ઉજવતા રહ્યા, એમ્બ્યુલન્સ સતત દોડતી રહી. શું કહેશો નિલેશભાઈ? સૌપ્રથમ તો રાધાબેન, વીટીવી ન્યૂઝના આ મહામંથનના પ્લેટફોર્મ પર જે ખરેખર ખૂબ જરૂરી પ્રશ્ન છે અને એ પ્રશ્નને વાચા આપવાનું જે આપણે કામ કર્યું છે એ બદલ વીટીવી ન્યૂઝની ટીમનો અને મારા વિચાર રજૂ કરવાનો જે મને તક આપી એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. અને જે ખૂબ સારી વાત કરી કે આ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણી જે તહેવારોની ઉજવણી કરવી એ આપણે નૈતિક ધર્મ છે, આપણી જવાબદારી છે. સંસ્કૃતિનું જતન કરવું એ આપણી સૌની એક જવાબદારી છે. ત્યારે સંસ્કૃતિને ચૂકીને કેમ ક્યાંક ને ક્યાંક આપણે વિકૃતિ તરફ જતા રહીએ છીએ અને આ પ્રકારની જે અનિચ્છનીય ઘટના ઘટે છે અને એમાં આટલો ધરખમ વધારો થાય છે, એમાં ખરેખર આપણે સૌએ જોવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે આ ઘટનાનું ક્યાંક ને ક્યાંક જો નિચોડ જોઈએ તો એનું કારણ જોઈએ તો એ સંગત છે. હાલના સમયમાં માણસ પોતાની સંગત કઈ પ્રકારની બનાવે છે એ પ્રકારની એમની પ્રકૃતિ બનતી હોય છે અને એ પ્રકૃતિ જે પ્રકારની થઈ છે અને એના લીધે આવી અનિચ્છનીય ઘટના ઘટતી હોય છે. પરિવારની જે જવાબદારી છે, સામાજિક જે જવાબદારી છે, એમાં ક્યાંક ચૂક થતી હોય, સરકાર કાયદો અને વ્યવસ્થા પોતાની રીતે કામ કરે છે, એ કેટલેક પહોંચશે જો આપણે આપણી નૈતિક જવાબદારી નહીં નિભાવીએ. ઓકે, ઠીક છે નિલેશભાઈ. એમજી કનેરિયા સર, હવે આપની પાસેથી આ પાછળનું ચિત્ર એક સમજવું છે. આપણે સૌ કોઈએ ઉજવણી કરી, પરંતુ બીજી તરફનો જે અરીસો બતાવી રહ્યા છે તો એ સર, દિવાળી પહેલા અમે એક શો કર્યો હતો વીટીવી ન્યૂઝે કે જનરક્ષકની સાથે દિવાળી કરીએ. પોલીસ કે જે સતત લોકોની સેવા માટે, લોકો માટે પોતે ડ્યુટી પર હાજર હોય છે, તહેવાર નથી ઉજવતી. એ પોલીસ જવાનોની અમે વાતો સાંભળી, સમજી કે એઓ સતત ડ્યુટી કરે છે આટલા આ 5 થી 6 દિવસમાં. એ પરિવારને પછી રાખે છે, પહેલા એમની ફરજ રાખે છે. હવે સતત આટલું બધું ફોકસ આ તહેવારમાં, આટલું એક્સ્ટ્રા એમના દ્વારા કામ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુ પછી પણ આટલી બધી સ્થિતિ, આટલો બધો વધારો થઈ ચૂક્યો છે, એ પાછળનું આપને શું કારણ લાગી રહ્યું છે? દાદાબેન, નવા વર્ષના અભિનંદન. જી સર, આપને પણ હેપી ન્યૂ યર. સૌ કર્મચારી તથા પ્રેક્ષકગણ વગેરેને મારા નવા વર્ષના અભિનંદન. ખાસ તો રાધાબેન, આ મુદ્દો ખૂબ મહત્વનો આપે ટીવી માધ્યમથી રજૂ કર્યો છે. આ જે બનાવો બને છે એની પાછળ ખાસ તો લોકોની થોડી બેદરકારી બી હોય છે અને તહેવારોમાં જે પોતાના ગામથી બહારગામ જે મજૂરી કામ માટે ગયેલા, કોઈ સર્વિસ કરવા માટે ગયેલા હોય, ધંધા બિઝનેસ માટે બહારગામ ગયેલા હોય છે, પોતાના વતનમાં ખૂબ મોટી સંખ્યામાં અવરજવર ટ્રાફિકથી કરવામાં આવે છે અને વાહનોની અવરજવર વધી જાય છે, જેના કારણે પણ અકસ્માતો વાહનોના બને છે. એમાં મુખ્ય કારણ તો આ પબ્લિકની અવરજવરને લીધે અને રસ્તાઓના જે ચોમાસાને લીધે રસ્તાઓ તૂટી ગયેલા છે, ખાડા પડી ગયેલા છે, જેને કારણે અકસ્માત થાય છે અને એમાં મોટાભાગના માણસોના મોત નીપજે છે. એમાં લોકોની થોડી બેદરકારી પણ હોય છે. તે ઉપરાંત ખાસ તો સમૃદ્ધિ સંપત્તિ જે આવે છે એ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે જે લોકોનામાં, જે ફેમિલીમાં આવે છે, તેઓને ત્યાં દારૂનું નિશંસ વધી જાય છે અથવા તો ઘણા બધા દૂષણો એને લીધે આવે છે. એ દૂષણોના ભોગ બને છે અને આ વાર તહેવારમાં એ લોકો આનંદના ઉત્સવ મનાવવા માટે વધારે ઉત્સાહથી પછી આ ડ્રિંક કરી અથવા તો કોઈ પણ જાતની દૂષણોનો ઉપયોગ કરી અને જેવા કે ડ્રગ છે, પછી
બીજા પણ કેફી પીણાઓ છે એ બધાનો ઉપયોગ કરી અને પછી પોતે ભાન ગુમાવી બેસે છે અને એવી પરિસ્થિતિમાં પણ મારામારીના ગુનાઓ બને છે. તે ઉપરાંત જે લોકો જે જગ્યાએ પોતાના વતનમાં રહેતા હોય છે ત્યાં કોઈક ખેતીવાડીના શેઢાના પ્રશ્નો હોય છે, કોઈ સામાજિક પ્રશ્નો હોય છે, એને લીધે કઈ ને કઈ વેરઝેર ઉભા થયેલા હોય છે અને એ બધા પછી બહારગામ જતા રહે છે. એ દિવાળીના તહેવારોમાં જે વખતે આવે છે ત્યારે બદલાની ભાવનાથી પણ આવા બનાવો, મારામારીના બનાવો બને છે અને ખૂન ખરાબા પણ થાય છે. પોલીસ આવા તહેવારોને ધ્યાનમાં રાખી ખૂબ જ સતત મહેનત કરે છે, ચેકિંગ કરે છે, દારૂબંધી માટે પણ બધા નાકાબંધી કરે છે અને કેસો પણ કરે છે. છતાં પણ જયારે આ બધી વસ્તીઓની અવર જવર આ તે મોટા ક્રાઉડ ભેગા થાય છે એટલે એમાં પોલીસની નજર બહારના બી ગુનેગારો બહારથી આવેલા એમને પણ પોલીસની ધ્યાનમાં નથી રહેતા અને એમનું ચેકિંગ બરાબર થતું નથી, જેના કારણે પણ આવા ગુનાઓ બનતા અટકી શકતા નથી. ખરેખર તો આવા બનાવો જે બને છે તહેવારોને આગલા 8 દિવસ કે 15 દિવસ પહેલાથી આ શહેરની આજુબાજુ બધી જગ્યાએ નાકાબંધી કરવામાં આવે છે. બહારથી આવતો જે દારૂના જથ્થાઓ છે આ તે પકડવામાં આવે છે, દારૂ પીધેલા ડ્રાઇવિંગ કરે છે, હિટ એન્ડ રનના બનાવો બને છે. ઠીક છે, ફરી એકવાર આપની પાસે આવીએ. મુકેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે એક તરફ આપણો તહેવાર આપણે સૌ કોઈએ ઉજવણી કરી, પરિવારની સાથે, મિત્રોની સાથે આ ઉજવણી કરી, પરંતુ તહેવારોમાં દુર્ઘટના વધી છે. જો આખું લિસ્ટ જોવામાં આવે તો એમાં દાઝવાના કેસ હોય, પછી મારામારીના કેસ હોય, આ બધા કેસમાં વધારો થયો છે. ઇમરજન્સીના કોલ વધ્યા છે. ભાઈબીજના દિવસે 5,692 જેટલા કેસ, માર્ગ અકસ્માતના 778 કેસ, સામાન્ય ઇજાના 685 કેસ. સુરતમાં સૌથી વધારે 19% વધારો થયો છે. બીજા નંબરે અમદાવાદ. એટલે આ મહાનગરો પાછા એમાં આમ ઉપર આખી સિક્વન્સ જોવા જઈએ તો એમાં ટોપ 3, 4, 5 એવી રીતે આવે છે. આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મુકેશભાઈ, સૌ પ્રથમ આપણા દર્શકો, ગુજરાતના રહીશો અને આપણા પેનાલિસ્ટોને નવા વર્ષની અને લાભ પાંચમની શુભકામનાઓ પાઠવું છું. અને હવે વાત કરીએ તમે જે કહ્યું એ બનાવોની, તો હું એવું ચોક્કસ માનું છું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એક જ પાર્ટીની, અને આપણે માનીએ કે સરકાર બધું ન કરે આવું માનીએ, કારણ કે રાજાઓ હતા એ રાજા એકલા બધું નહોતા કરતા, પ્રજાનો સહિયારો પ્રયાસ હતો અને આપણે માનીએ કે પ્રજા સહિયારો પ્રયાસ કરવો જોઈએ. પણ વાત ક્યાં આવીને અટકે છે કે ગીતમાં કડી છે કે વો તીર ભલા કિસ કામ કા જો તીર નિશાને સે ચૂકે. તમે સમજો, સરકારનું જે તીર છે, હવે એને સૌથી મોટી વાત કરીએ તો પોલીસ અને પોલીસ અધિકારીઓ. હવે આપણે જોયું આ તહેવારમાં તો લગભગ પોલીસ કામગીરી કરતી હતી, પણ એમાં પોલીસનો વાંક હું ક્યાં નથી ગણતો ને ક્યાં ગણું છું એ કહું તમને કે પોલીસનો વાંક એ નથી કે એ લોકોની ફરજ બજાવવામાં, પણ પોલીસ પાસે જે કામો લેવડાવવામાં આવે છે વીઆઈપીના બંદોબસ્તના, એ એક તો એમને વધારાનું કામ છે. બીજી બાજુ વાત એવી છે કે આપણે ત્યાં 40% જેટલી ભરતી ખાલી છે. આપણે વારંવાર સર્વેમાં બતાડ્યું છે. તો હું એવું માનું છું આજે 2 લાખ કરોડ જેટલો જીએસટી આવતો હોય દેશમાં, તો સેના માટે ગુજરાત જેવા વિકાસશીલ પ્રદેશને આ ભરતી માટે બાકાત રાખવામાં આવે છે. આ સવાલ થયો. બીજું, સાહેબે હમણાં કનેરિયા સાહેબે જે વાત કરી ને કે પોલીસ એની નિષ્ઠાથી કામગીરી કરે છે, પણ છતાંય દારૂ પીવાવાળા, વેચવાવાળા વેચે છે. તો સાહેબ, તમે તો અધિકારી છો, ભલે પૂર્વ છો, પણ તમારે તો એવું બોલવું પડે. પણ ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારી અને અધિકારીઓને છાવરતા નેતાઓનો 100% હાથ છે. એના કારણે ગુજરાતમાં દારૂબંધીનો અમલ નથી થતો. અચ્છા, પકડાય છે, પકડે છે, જેલમાં નાખે છે, એની રેશિયો કેટલો ટકાવારીનો એ સાંભળો ને. મેં જોયું હતું હમણાં વચ્ચે આપણા ગુજરાતના મુખ્યમંત્રીનો વિસ્તાર, ઘાટવેડા વિસ્તારમાં આખું એક પત્રકારે પેલું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. હવે સ્ટિંગ ઓપરેશનની અંદર એ પત્રકાર ઉપર કેસ કરવામાં આવ્યો. હવે એ ખબર નથી પડતી કે આ ગુજરાતમાં શું થઈ રહ્યું. બીજી વાત, એમણે જે ટ્રાફિકની કરીને હિંસાના બનાવો, તો હિંસાના જે બનાવો છે ને એની અંદર પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક લોકોની સહન શક્તિ ઓછી છે, એ વાત સાચી છે. પણ સાથે બીજું એવું છે ડર.
હું એવું નથી કહેતો કે પોલીસ સ્ટેશનથી ને પોલીસથી ડર લાગવો જોઈએ, પણ ડર એક પ્રકારનો હોવો જ જોઈએ પોલીસનો કે કોઈ પણ માણસ નાનામાં નાનો કે મોટામાં મોટો ગુનો કરતા એકવાર વિચાર કરે કે મારે આ સામનો કરવો પડશે. મેં જોયેલા છે, ફેસ કરેલું છે મેં ભૂતકાળમાં, કે પોલીસની જીપ આવે ને સાહેબ, શાહપુર અમદાવાદમાં રહેતો હતો ત્યાં, તો બાજુવાળાના ઘરે પોલીસ જીપ આવે, આપણે ચિંતા થાય કે પોલીસ કેમ આવી. તો આ જે ડર છે એ ખતમ થઈ ગયો છે. અને ખતમ થવાનું કારણ શું છે કે કોઈ પણ માણસ ગુનેગાર પકડાય છે તો એની ચાર્જશીટમાં ક્યાંક ને ક્યાંક જે ખરેખર હોવી જોઈએ નથી થતી, એના કારણે કોર્ટને ન્યાય કરવામાં પણ તકલીફ પડે છે. તો એવા કારણોસર જે છૂટી જાય છે, જામીન મળી જાય છે, એના કારણે લોકોમાં આ ગુનાહિત કૃત્ય કરવાનું વધ્યું છે. આ એક સૌથી મોટું કારણ છે. અને તમે જુઓ કે આપણે એમ કહીએ કે સરકાર બધા કામ કરે છે, પ્રયત્ન કરે છે, તો કોઈ ના પાડી નથી, 30 વર્ષથી સરકાર છે, પણ મૂળ વસ્તુ ક્યાં છે કે રોજે રોજ વધતું કેમ જાય છે, આ સૌથી મોટો સવાલ. ઓકે સ્નેહલભાઈ, હવે આપની પાસે આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા પણ આપી દેજો, પરંતુ સાથે સાથે ચલો બેદરકારીના કારણે આગના કિસ્સાઓ વધ્યા, ત્યાં ફાયર ફાઈટરો સતત દોડતા રહ્યા, અકસ્માતના કિસ્સા વધ્યા, આવા ફાયરના જે ઘટનાઓ જેટલી ઘટી છે, આ બધી જ જગ્યાએ એમ્બ્યુલન્સ પણ સતત દોડતી રહી. આ તમામ લોકો, પોલીસ કે જેઓ સતત ખડે પગે હતી જનતા માટે, એ તમામને પહેલા તો સલામ, કારણ કે તહેવારના સમયે પરિવારને પછી રાખી રસ્તા પર તેઓ લોકોની સેવા માટે ઉભા હતા, એટલે એ સલામીને લાયક છે. પરંતુ આવી ઘટનાઓ ઘટે છે કેમ? બીજી તરફની જે આખો અરીસો છે એના પર આપણે ચર્ચા કરવી છે. હત્યાના કેસો વધી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં પરિવાર સાથે પ્રેમથી આપણે ત્યાં કહેવાય છે કે તહેવાર હોય ત્યારે બધા જ વેરઝેર ભૂલી એક સાથે મળીને આપણે રહીએ છીએ. કેટલા કિસ્સા, રાજકોટમાં 6 હત્યા થઈ ગઈ, વાંકાનેરમાં યુવકની હત્યા, મોરબીમાં શાળા બનેવીની હત્યા, જુનાગઢમાં 2 હત્યા, સુરતમાં ભાઈબીજના દિવસે બનેવીની હત્યા, વડોદરામાં યુવકની હત્યા. આ હત્યા આટલી બધી સામાન્ય કેમ બની ગઈ છે? રાધા, સૌપ્રથમ આપને, આપના પેનલિસ્ટોને અને ગુજરાતના બધા ભાઈ બહેનોને અને દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ. આપ સૌનું વર્ષ સુખદાયી, સુરક્ષિત અને સુખી નીવડે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપણે આ ઘટનાઓની જે વાત કરી તે સાચે સાચ દુઃખદ છે, કારણ કે આ તહેવાર જે છે એ ઉજવણી અને ઉત્સવનો માહોલ અમુક પરિવાર માટે માતમનું આ એક કારણ બની ગયું, જે ખરેખર આપણે સૌએ નાગરિકોએ સમજવાની જરૂર છે. મને લાગે છે કે નાગરિક ધર્મની જે વાત આવે છે, અને જેમ મારા કોંગ્રેસના ભાઈએ પણ કીધું કે બેદરકારી અમુક સ્તરે અમુક લોકોની વધી ગઈ છે, તો મને લાગે છે કે આ જે છે કે ધારો કે હું ફટાકડા ફોડું કે કોઈ પણ કાર્ય કરું છું કે મારી મોજ શોખ માટે કે ઉત્સવના ભાગરૂપે, તો મારે એ ધ્યાન રાખવું કે મારા અડોશ પડોશ કે આજુબાજુવાળાને કઈ તકલીફ નથી થતી. એનાથી બી એક સ્ટેપ આગળ કે એ લોકો આવીને કહે કે ભાઈ આ તમારે આનાથી મને તકલીફ છે, તો કદાચ એક માણસાઈની રૂએ એ વસ્તુને ના કરવી અથવા બીજી રીતે કરવી, અથવા દૂર જઈને ધારો કે ફટાકડા ફોડવા વગેરે. એટલે આવી નાની નાની બાબતમાં જે રેસ્ટલેસનેસ કહીએ છે એ આ યુવાનોની અંદર જે આવી છે, એના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણા ત્યાં બની છે. જેમ આપણે કહ્યું કે ઇમરજન્સી ટીમ્સ, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ ટીમ સતર્ક હોય છે કે કોઈ જગ્યાએ આગ લાગે તો ફાયર બ્રિગેડથી લઈને પોલીસ તંત્રથી લઈને કલેક્ટરથી લઈને આખું જે ડિપાર્ટમેન્ટ છે તે તહેવારોમાં ખાસ કરીને વધારે સતર્ક હોય છે. અને હું તો એમ કહું છું કે તહેવાર વખતે ઇવન આતંકવાદી હુમલાઓની પણ એક આશંકા વધારે હોય છે. એટલે એ વખતે આપણી બધી એજન્સીઝ ઉપરથી, જેમ તમે કહ્યું કે ઘરબાર છોડીને કામ કરે છે, અને મને હજી યાદ છે કે આની પહેલાને કે કદાચ એની પહેલાના વર્ષે દિવાળીના સમયે જ દ્વારકામાંથી ડ્રગ્સના માફિયાઓને પકડવાનું કામ પોલીસે કર્યું હતું. એટલે એ સરાહનીય કામગીરી છે. પણ જયારે આ વાત આવે છે કે મારા ભાઈએ કીધું, કોંગ્રેસના પ્રતિપક્ષના ભાઈએ જયારે વાત કરી કે પોલીસની બેદરકારી વગેરે, તો મને લાગે છે કે એમની પાસે કોઈ તથ્ય કે કોઈ સાયન્ટિફિક આંકડા નથી. એનું કારણ એ છે કે આપણા ત્યાં ચાર્જશીટનો રેટ 80% કરતા વધારે છે, અને કન્વિક્શન રેટ જે છે ગુજરાત પોલીસનો એ 65 થી 70%, કે જે નેશનલ એવરેજ કરતા વધારે છે. આ જે રેટ છે તે ખૂબ સારો કહેવાય ને. આ સરકારી જે ઓથેન્ટિક આંકડા છે એના પ્રમાણે છે. બીજો જે મર્ડરનો રેટ હોય છે 1 લાખ દીઠ ગણવામાં આવે છે, તો 2022 થી લઈને 24 સુધીમાં એ રેટ 1.2 થી 1.4 ની વચ્ચે રહ્યો છે. એ આઈડિયલી તો રાધા 0 જ હોવો જોઈએ, કોઈએ કોઈની જાન ના ગુમાવે. પણ બીજા બધા રાજ્યો 3.4 વાળા પણ છે, એના કમ્પેરિઝનમાં ગુજરાત ઘણું સેફ છે. અને ગુજરાત
પોલીસનું જે મેં આપને કહ્યું કે કન્વિક્શન રેટ છે અને ચાર્જશીટનો રેટ છે એ પણ ઘણો સારો છે. એટલે મને લાગે છે કે વાત ફરીને ફરી આવે છે નાગરિક ઉપર, ઇન્ડિવિજ્યુઅલ પર, કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ હું મારો નાગરિક ધર્મ નિભાવું છું કે નહીં, મારે આ એક વિચારવાની વાત છે. અને જો એ કરીએ, અને આ બીજી ખાસ એક અગત્યની વાત કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ કોઈ સિરિયલ કિલર કે એવા લોકો નથી, એ લોકો ક્રિમિનલ્સ નતા. આ એક ઇન્ટ્યુટિવલી કે એ જે ઉન્માદ કે એની અંદર જે એ લોકોએ કરેલું આ એક કાર્ય છે. એટલે આમાં જયારે ન્યાય વ્યવસ્થા ઉપર જો પ્રશ્ન ઉઠાવવાની આવે તો કદાચ જે ગુંડાઓ બેફામ હોય કે એવા કોઈ હોય ને એ કરે તો કદાચ તમે એમ કહી શકો, પણ આ અનફોર્ચ્યુનેટ ઘટના બની છે અને એ આ પ્રકારે બની છે. એટલે મને લાગે છે કે યુવાઓએ સમજવું. ઓકે સ્નેહલભાઈ, ચિંતાનો વિષય એટલા માટે છે, આપે કહ્યું ગુંડાની વાત હોય તો અલગ છે, ચલો ત્યાં ચિંતાનો વિષય, પણ આ તો નવા ગુંડાઓ બની રહ્યા છે એટલે એને પાછું આવતી આગામી સમયમાં એને કોઈ ડર નહીં રહે, એ આંકડો સતત વધશે. અને બીજી વાત આપે કહ્યું કે ચલો આ હત્યાની વાત છે એ એની માનસિકતા ઉપર હોય છે, એને હત્યા કરી નાખી. દારૂના એટલા કિસ્સાઓ વધ્યા છે, નશાના કારણે અકસ્માતો એટલા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં રેવ પાર્ટી થઈ રહી છે. હું આપને કહું કે જો ફરીથી કે તમે બહુ અગત્યની વાત કીધી કે નવા ગુંડા બની રહ્યા છે, પણ એ ક્યારે બને કે જ્યારે બેદરકારી હોય. આ બધા કેસની અંદર પોલીસે સ્ટ્રીકમાં સ્ટ્રીક કાર્યવાહી કરી છે, બધા પર એફઆઈઆર પણ કરવામાં આવી છે. ઇવન અમદાવાદની અંદર પણ એક પાલડી ભઠ્ઠામાં જે ઘટના બની એની અંદર પણ એફઆઈઆર નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. હવે ગુનેગાર કોણ છે એ ન્યાયપાલિકા, આદરણીય કોર્ટ અને જજ સાહેબ જે કોર્ટમાં જે તે બેન્ચના હશે એ નક્કી કરવાની એમની ફરજ છે ને એ લોકો કરશે. પણ જે પોલીસની ફરજ છે, જે સરકારની ફરજ છે ને આજુબાજુના નાગરિકોની પણ ફરજ છે, હું એ લોકોને પણ સરાહનીય એ કરું છું કે એ લોકોએ પણ જેને પોલીસને બોલાવી સતર્કતા દાખવી. તો મને એવું લાગે છે કે રાધા આપણે સૌ નાગરિક તરીકે જો સતર્ક બનીએ તો આવા જે એલિમેન્ટ્સ છે એ પોતે જ આવી કોઈ ક્રાઇમ કરતા ગભરાશે કે પોલીસને એની વચ્ચેનું જે અંતર છે. અને ચોક્કસપણે જે મેં આપને કન્વિક્શન રેટ કીધા ને કીધું એની વાત છે. સાથે તમે જે રેવ પાર્ટીની વાત કરી એ પણ પોલીસે જ એને ક્રેક કરી છે, પોલીસની બાતમીના આધારે. એટલે પોલીસની સતર્કતા અને મેં જેમ કીધું એમ ક્રાઇમ બ્રાન્ચ અને અનેક વિભાગોની સતર્કતાના લીધે ખબર પડી કે આ તે અમુક જગ્યાએ અમુક પ્રકારનું ગેરકાયદેસર કામ ચાલે છે, એનો પર્દાફાશ કરવાનું. તમારા જેવા માધ્યમોને પણ અભિનંદન આપું છું કે તમે અને ઘણા બધા રિપોર્ટરો પરિવાર સાથેનો સમય છોડી અને પોતાની ડ્યુટીના ભાગરૂપે આવા બધા જે ઘટનાઓને પણ કવર કરી અને લોકો સુધી સાચી વાત પહોંચાડી, એ લોકોને પણ હું અભિનંદન આપું. ઓકે સ્નેહલભાઈ, એટલે રેવ પાર્ટીમાં મારે કાલે એ જ સવાલ હતો, આજે ફરી એકવાર એ જ સવાલ છે કે પોલીસની સરાહનીય કામગીરી, કે એને પકડી લીધા એ તમામ લોકોને, પણ ક્યાંક સ્થાનિક હાથ ત્યાં સુધી પહોંચેલો? કારણ કે કેન્યાના એ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવીને પાર્ટી કરે, શું એમને તાકાત છે બધી વસ્તુ અહીંયા અરેન્જ કરી શકે? એ ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે. આવું સ્નેહલભાઈ આ સવાલને લઈને. મુકેશભાઈ, આપ કઈ કહી રહ્યા હતા? મારું એવું કેવું છે, રેવ પાર્ટી કોણે કરી તમે સમજો, પકડી લીધા છે, પકડાયા છે, દક્ષિણ આફ્રિકાના કોઈ માણસો હતા બધા, બરાબર છે, છોકરાઓ ભણતા હતા, પણ ફાર્મ કઈ દક્ષિણ આફ્રિકાથી નહોતા લાયા, જે જગ્યાએ હતું અમારો વિસ્તાર છે અને જેનું પણ હતું. તો સાહેબ ઠોસ કાર્યવાહી એવી થવી જોઈએ કે જીવનમાં બીજા કોઈ ફાર્મ વાળા, હું કહું છું બીજે થતી જશે, આ તો ઠીક છે બાતમી મળીને પકડાઈ ગઈ, પણ હું એવું માનું છું કે કામગીરી નથી થતી એવું રાધા મેં કે પેનાલિસ્ટોએ કોઈ કીધું છે? નથી કીધું. એટલા માટે કે આટલું મોટું ગુજરાત છે, 6.5 થી 7 કરોડની જનતા, એમાં આટલા બધા અધિકારી કામ ના કરે ચાલે ખરું? પણ જે રેશિયો છે એ વધતો જાય છે, એ વાત કરીએ છીએ, એના ઉપર જો કાબુ લાવો તો સારી વાત છે, જો એમનામાં પેલું લાવી શકવાની એ હોય તો. બાકી તો પછી વધતું જાય છે, એનો કોઈ મિનિંગ નથી. આપણે એવું કહીએ સરકાર કરે એની સાથે પ્રજાએ પણ જોડાવું જોઈએ. આપણે માનીએ છીએ, પણ એક કહેવત એક નેતાએ કહી હતી કે પૈસા ખુદા નહીં હે લેકિન ખુદા સે કમ ભી નહીં હે. એટલે સરકાર કોઈનાથી કમ નથી, એ જે ધારે અધિકારીઓ ધારે એ એક્શન લઈ શકે છે. હવે બીજી વાત એવી છે કે જે રીતે હત્યા અને મહિલાઓની છેડતી અને લૂંટફાટ અને સાયબર ક્રાઇમ, તમે જો એનો રેશિયો કેટલો વધ્યો છે. અને એ હમણાં રેશિયો આવ્યો તો નહીં તો 2% લોકોને એની અમુક લોકોની અરજી લઈને જ એ વસ્તુ પતાવી દેવામાં આવે છે. પણ હું એમ કઉ છું કે એના પૈસા પછી પાછા મળે જ, એના કોઈ ન્યૂઝ મળે જ નથી મળતા. બીજી વાત એવી કરી કે જે માનસિકતા લોકોની કીધી ને કે ભાઈ હિંસા કરવાની કે ઝઘડો કરવાની કે મારામારી કરવાની, તો સાહેબ એમાં ઘણા બધા પાર્ટ કેટલા જવાબદાર છે ખબર છે? હું સૌરાષ્ટ્રના પ્રવાસે હતો 4 દિવસ. તમે જો અસંખ્ય જગ્યાએ પોલીસ હોવા છતાં અસહ્ય ટ્રાફિક જામ,
હું તમને કહું કે રાજકોટ થી અમરેલી તરફ ભાવનગરનો રોડ અસંખ્ય જગ્યાએ બરાબર, અને એ જગ્યાએ ટ્રાફિક હોવાથી એ ટ્રાફિક કેમ? રોડ ખરાબ હોવાના કારણે. કારણ કે જે મોટા મોટા વાહનો ધીરે જાય, પાછળ લાઈન લાગી હોય, અને એમાં કેટલાક લોકોની સહન શક્તિ ના હોય, ત્યાં મારામારી ઉપર આવી જાય અને પછી એ હિંસાનું સ્વરૂપ લે અને એ ખરેખર બબાલ થાય. એટલે આવી પરિસ્થિતિ પણ જોઈ છે. એટલે મારું એવું કેવું છે કે એક તો ગુજરાતમાં 20% રોડ હજી પણ ખરાબ છે, એ મુખ્યમંત્રીના આદેશ સિવાય પણ હજી કામ અધૂરું છે, એ 100%ની વસ્તુ છે. અને આજના આ ગુજરાતમાં માલેતુજારો છે ને, જે કરોડપતિઓ, જેમણે ખોટું કરી અને કેટલાય એવા કરોડપતિઓ, એ લોકોને કાયદાનો ડર નથી, કારણ કે એમની પાસે રૂપિયા છે. બાકી જે સામાન્ય માણસ માટે કાયદો જબરદસ્ત કામ કરે છે. તમે જો, મેં જોયેલું છે કે કેટલીક જગ્યાએ નાનો માણસ હોય જો પકડાયો હોય તો પોલીસ એની જોડે વર્તન કરે. તમે જોઈ લો કે હેલ્મેટ વગર પકડાયો હોય તેને ફોટો પાડી લે, આ કરે. અરે ભાઈ, માલેતુજારો જે ગુના કરે છે એને પેલા પકડો તો ખરા. નથી થતું. એટલે એ ખરેખર ડર બેસાડવાની જરૂર છે અને અધિકારીઓએ આના ઉપર મોટું ધ્યાન આપવાની જરૂર છે. છાપામાં મેં વાંચ્યું હતું એક કે સલામત ગુજરાત અને અમદાવાદ છે ને એનું હબ છે, અને અધિકાર જે નિર્ભય છે. શું નિર્ભય? તમે અમદાવાદના બનાવો કયા 5,000 થી ઉપર બનાવો છો, તો કઈ રીતે નિર્ભય કહેવાય? એટલે સ્નેહલભાઈ, વાત ફરીને ત્યાં સવાલ મુકેશભાઈનો એ આવી રહ્યો છે કે ડરની જરૂર છે આમાં. આમાં જેમ કોંગ્રેસની જે નીતિ રહી છે ને રાધાબેન, કે બધાને બાયફર્કેટ કરવાની, એમ કે ભાઈ હવે માલેતુજાર અલગ અને ગરીબ અલગ, પોલીસ આની જોડે અલગ કરે, આની જોડે. ભાઈ, રેવ પાર્ટીમાં એક ગાડી લાખો રૂપિયાની ગાડીઓ હતી, આ બધા હતા, બધા પકડાયા છે. જો ક્રિમિનલ જે છે તે પોલીસની દ્રષ્ટિએ એના કોઈ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોયા વગર જે ક્રાઇમ કરે છે એને સજા આપવાની વાત છે જ, અને મળે જ છે. જયારે રેટની વાત આવે તો ચોક્કસપણે ટોટલ જે ક્રાઇમ થાય છે એની અંદર સાયબર ક્રાઇમથી લઈને અનેક પ્રકારના ક્રાઇમ થાય છે. પણ ગુજરાત ફોર્ચ્યુનેટલી બીજા બધા ક્રાઇમ્સની અંદર પણ એનો રેશિયો ઘણો લો છે. મર્ડર્સની પણ મેં જે વાત કરી એ ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં બહુ લો છે. પણ સાથે અગત્યની વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારની વાત આવે તો પ્રતિપક્ષ પાસેથી અમારી અને બધાની એ અપેક્ષા હોય છે કે એ લોકો પણ પોઝિટિવલી આની અંદર શું ત્રુટી છે, શું ખામી છે એ શોધે, ના કે ભાઈ આ પોલીસની આ કરે છે તે. કારણ કે ગમે તે વાત ફેરવીને પેલા ખાડાના લીધે લોકો મારામારી કરે છે એમ કરીને. એટલે એમનો જે એક ફ્રેમ છે, કોંગ્રેસનું એક સેટ એજન્ડા છે, ગમે તે રીતે પબ્લિક ઉપર એ થોપવાનો પ્રયાસ કરે છે. આપણા ડિબેટમાં પણ જોયું કે ખાડા અને ટ્રકમાં લઈ ગયા, ટ્રક પરથી ટ્રાફિક પર લઈ ગયા, ટ્રાફિક પરથી ઝઘડા પર લઈ ગયા, ઝઘડા પરથી મારામારી પર લઈ ગયા, મારામારી પરથી ખૂન થશે એવી વાર્તા કરે. જે થયું નથી પણ એ કહે છે કે ભાઈ થશે. એટલે આવી બધી ભવિષ્યવાણી કરીને આ કોઈ આ ધડ માથા વગરની વાતો જે કરવાની આવે છે ને એ જનતાને નથી પસંદ, જનતા આને સ્વીકારતી નથી. અને એટલે જ કદાચ જો એ લોકો ખરેખર આની અંદર એક નાગરિક તરીકે નાગરિક ધર્મ કેવી રીતે નિભાવો એ પોતે પણ પાલન કરે ને શીખવાડે તો કદાચ જનતા એમનું કદાચ ભવિષ્યમાં સાંભળશે. મુકેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત મારા કનેરિયા સર પાસે. કે મેં જે અનુભવેલી વાત હું કરું તો એ મારાથી ના થાય એવી આઝાદી નથી આ લોકશાહીમાં. અને બીજી વાત એવી છે, અમે વિરોધ પક્ષમાં બેઠા છીએ, ક્યાંક કંઈક ત્રુટી હોય અને અમે વાત કરી તો તમને ખોટું કેમ લાગે છે? એના ઉપર સોલ્યુશન આપજો કે આમાં શું કરી શકાય. મુકેશભાઈ, 108 છે જે તેવા એને સારી કામગીરી કરી છે તો હું બોલ્યો છું કે એની સાયરનો સંભળાતી હતી અને એ લોકો કામ કરતા હતા. પોલીસે કામગીરી કરી છે, એમાં પોલીસે જેટલા ટકા કામગીરી કરી પણ એની ભરતી નથી, પૂરતો સ્ટાફ નથી, મેં એની વાત કરી. ઓકે નિલેશભાઈ, ફરી એકવાર આપની પાસે એક સામાન્ય નાગરિક તરીકે જો આપને પૂછવામાં આવે તો કેવા પ્રકારની વ્યવસ્થા જોઈએ છે અને આ બધી જે ઘટનાઓ ઘટી રહી છે ક્યાં ત્રુટી લાગી રહી છે, એમાં આપના મતે શું કંઈક વધારવા જેવું લાગી રહ્યું છે? નિલેશભાઈ, મારું સ્પષ્ટપણે એવું માનવું છે, આ વધતી ઘટતી જે ઘટનાઓ છે એ ઘટનાઓમાં કોઈ એક હાથે તાળી નથી વાગતી. પોલીસ તંત્રએ થોડું વધારે સતેજ થવાની જરૂર છે. અને એક ભાઈએ વાત કરી એમ ભાજપના આગેવાને કે આ જે ઘટનાઓ ઘટે છે એ કોઈ રેકોર્ડ ક્રિમિનલ નથી, એ કોઈ ગુનેગારો નથી હોતા, એ આપણી વચ્ચે રહેતા સામાન્ય પરિવારમાંથી આવતા લોકો હોય છે. ત્યારે એક સામાજિક જવાબદારી સમજીને આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આજે ફટાકડામાં દાઝી જવાની તમે બેન વાત કરી, મારા ધ્યાનમાં એવું પણ છે આજકાલના યુવાનોમાં જે એક ક્રેઝ છે સોશિયલ મીડિયાનો, કે ફટાકડાના ફોડતો વિડીયોઝ બનાવવાનો અને વિડીયોઝ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાનો. હવે આ ફટાકડા અવનવી રીતે કહેવાય ને કે જે રીતે ન ફોડાતા હોય એ રીતે ફોડીને લોકોને નુકસાન કરે અને આના વિડીયો બનાવવાથી પછી એકબીજા સાથે માથાકૂટ થતી હોય છે. અને માથાકૂટને લીધે જે ઝઘડાઓ વધતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જે ઉજવણી થાય છે દારૂની
ઉજવણી હા. એ ખરેખર ભારતીય સંસ્કૃતિમાં છે જ નહીં. આપણે હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે જે ઉજવણી થવી જોઈએ હા. તહેવારોની, હા. એ ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક ચૂક થાય છે. ઓકે. ત્યારે સામાજિક આગેવાનોની પણ જવાબદારી છે કે તેઓ પણ આગળ આવે અને આ પ્રકારની જે ઉજવણી ના થાય એ પ્રકારના પગલા ભરવામાં આવે અને બિલકુલ આ રીતે હા. સંપૂર્ણ રીતે અટકાવવું એ આપણી સૌની સહિયારા પ્રયાસ જ આનું નિરાકરણ ખૂબ લાવશે. મહત્વની વાત કરી નિલેશભાઈએ કે પહેલી જવાબદારી તો આપણા સૌ કોઈની છે કે સોશિયલ મીડિયામાં બતાવવા માટે અથવા તો બીજા લોકો કરતા વધારે મોંઘા અને સારા ફટાકડા ફોડીએ છીએ એવા વિડીયો પોસ્ટ કરવા માટે, વાહવાહી મેળવવા માટે ક્યાંક બધી વસ્તુ આપણે એ મર્યાદા ઓળંગતા જઈએ છીએ. એના કારણે કોઈકને નુકસાન થાય છે. ઉજવણીની એક બીજી નવી રીત આવી છે, દારૂ પીને ઉજવણી કરો એટલે એના કારણે કેટલી ઘટનાઓ ઘટે છે. આ બધી વસ્તુ એક સામે આવી છે. એમાં ક્યાંક પહેલી જવાબદારી એક નાગરિક તરીકે આપણી છે. બીજી સામાજિક કાર્યકરો છે, સમાજના જે કોઈ પણ પ્રતિનિધિઓ છે, તેઓ એક આવીને એક સ્ટેન્ડ લે કે સમાજમાં જો આવી ઘટનાઓ ઘટશે તો આમ કરવામાં આવશે, આવા નિર્ણયો અથવા તો કંઈક કડક. ત્રીજી જવાબદારી અને સૌથી મહત્વની જવાબદારી જે તે પ્રતિનિધિ, જે તે વ્યક્તિ જેમણે આખા સમાજ, આખા વિસ્તારની જવાબદારી લીધી છે એમના પર. એટલે સૌ કોઈની સાથે જવાબદારી સહિયારી હશે તો કદાચ મને લાગે છે કે આ ઘટનાઓનો અંત આવી શકે. કનેરિયા સર, ફરી એકવાર આપની પાસે, આ બધી જ પોતાની જવાબદારી નાગરિક સમજશે ત્યારે એ બધી વસ્તુ થશે. પણ દારૂનું વધતું જતું જે આખો એક સિનારીઓ સામે આવ્યો છે, ડ્રગ્સની આખી જે વાતો સામે આવી છે, આ બધી વસ્તુ પણ ઘણી બધી ચિંતામાં મૂકે છે. એટલે એને અંકુશમાં લાવવી ખૂબ વધારે આવશ્યક છે. રાફલો ફાટે એ પહેલા અંકુશમાં લાવવી પડશે. નમસ્કાર રાધાબેન. દારૂબંધી જે ગુજરાતની અંદર દારૂબંધી છે એ દારૂબંધી છે એ જરૂરી છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ એમાં આપણને ઉપયોગી થાય એમ છે કે જેના કારણે ક્રાઇમનું રેટ જે છે એ ઓછું થઈ જાય છે. પરંતુ દારૂબંધી હોય તો એ કડક હાથે એની દાબી દેવાની જરૂર છે અને આ દૂષણ ફરીથી ન ઊભું થાય એ પ્રમાણે પગલાં લેવા જરૂર છે. પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ જો ધારે તો આ દારૂબંધીનો અમલ કડક હાથે થાય અને એનો બેનિફિટ દરેક બાબતમાં કાયદો અને વ્યવસ્થાની દરેક સ્ટેજ ઉપર મળી શકે એમ છે પબ્લિકને. જયારે આપણા સ્ટેટની અંદર આ દારૂબંધીનો અમલ જો કડક હાથે કરવામાં આવે તો ગુનાનું પ્રમાણ ખરેખર ઘણું બધું ઓછું થઈ જાય છે. ઓકે. મારામારીના, એક્સિડન્ટના કેસો, છેડતીના કેસો, આ તે યુવતીઓના શોષણના કેસો, એ બધા કેસો ઉપર કંટ્રોલ આવી શકે એમ છે. પણ દારૂબંધી ખાલી નામની જ હોય અને એમનો અમલ જો કડક રીતે ન કરવામાં આવે તો પછી જે દારૂ પીવાવાળા જે છે એ દારૂબંધી હટાવવા માટેની જે રજૂઆત કરે છે તો એ પણ બરાબર છે કે તમારે એક્સાઇઝ ને આ તે લોસ થાય છે, સરકારને એટલા બધા એમાં નુકસાન થાય છે. તો એ જો દારૂબંધી કડક હાથે લાવવામાં આવે તો જરૂરી છે. પછી આવી રીતે ખાલી નામની જ દારૂબંધી રાખવામાં આવે તો એ જરૂરી નથી ને હટાવી દેવાની જરૂર છે, એવો મારો વ્યક્તિગત અનુભવ છે. ઓકે મુકેશભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા સાથે એ પણ જાણવું છે કે આ તહેવારો આપણો ગર્વ છે, પરંતુ એમાં આફતો વધતી જે જઈ રહી છે એ બધાને અંકુશમાં લાવવી ખૂબ વધારે જરૂરી છે. સાથે અંતિમ પ્રતિક્રિયા પણ જો મારી એક વાત છે, 100% હું ગુજરાતના નાગરિકોને નહીં, ભારત દેશના નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈ પણ તહેવાર ઉજવવાનો કોઈ વાંધો નથી, પણ એને એ રીતે ના ઉજવો કે હિંસક બને અને પોતાને નુકસાન થાય, બીજાને પણ થાય. જે રીતે પેલા પાઇપની વાત છે તો ઉડીને કોઈ દીકરીને વાગ્યો તો એવું તો ના જ થવું જોઈએ. પણ તમે જે પેલું કહ્યું ને કે પહેલી જવાબદારી આપણી છે, બીજી જવાબદારી સામાજિક કાર્યકરો, ત્રીજી, હું એવું માનું છું કે પહેલી જવાબદારી સરકારની છે, એની પાછળ બધા છે. તમે સમજો, સરકાર અને સરકારના અધિકારીઓની સૌથી મોટી જવાબદારી છે, કારણ કે ગુજરાતની પ્રજા ટેક્સ જે ભરે છે ને એટલા માટે જ કે પોતાની સુખાકારી માટે સરકાર કામ કરે છે અને આપણે અઢળક ટેક્સ આપો અને આપે છે. એના પછી 100% તમારી વાત સાચી છે કે ચૂંટાયેલી પાંખ, સંગઠનની જે કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીની હોય, દરેકની જવાબદારી છે. પણ સાથે સાથે જ્યાં સુધી અધિકારી અને પોલીસનો ડર જે બેસવો જોઈએ, જે આ હિંસક લોકો ઉપર, ભલે એમ નથી કહેતા કે બધા હિંસક છે, પણ જે રીતે તમે સમયાંતરે આ રેવ પાર્ટી છે ને એ હિંસક નથી, પણ હિંસકનું સ્વરૂપ લઈ શકે એવી તો હતી જ, બરાબર. તો એવી રીતે આપણે જોઈએ કેટલાક લોકો તલવાર લઈને કેપ કાપે છે. હમણાં આપણે જોયું હતું કોઈ પાર્ટીના જે નેતા રસ્તા વચ્ચે બર્થડે ઉજવતા હતા. એટલે આજે હું કોઈ પણ પાર્ટીની વાત નથી કરતો, દરેક જગ્યાએ, પણ જો ડર હોય કે હું આમ કરીશ ને આમ થશે અને એક સખત રીતે થશે તો હું માનું છું આમાં ચોક્કસ સુધારો આવશે. ઓકે. અને બીજી એક મારે એવી વાત કેવી છે કે જે જવાબદારીનું જે આખી સિક્વન્સ કઈ
એટલે નાગરિક તરીકે જો મને હક જોતા હોય ને તો પહેલા મારે મારી ફરજ અદા કરવી પડે અને પછી એ હકની વાત હું કરી શકું. સ્નેહલભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા પણ સાથે ઘણી બધી આશાની સાથે ગુજરાતની જનતા એક સવાલ પૂછી રહી છે કે આ ઉગી રહ્યું છે બધી વસ્તુ, એ ડ્રગ્સને લઈને હોય, દારૂને લઈને હોય. કામગીરીને સલામ છે, કેમ કે તહેવારમાં જે લોકોએ કામગીરી કરી છે એને સલામ છે, પણ જ્યાં ઘટી રહ્યું છે ત્યાં કામગીરી પણ આવશ્યક છે. સ્નેહલભાઈ, હું ખાસ કરીને આપના માધ્યમથી યુવાનોને કહેવા માંગીશ, અને જેમ આપણા જે ભાઈ છે સામાજિક કાર્યકર્તા એમને પણ કીધું કે લોકોને અલગ દેખાવા, એટલે જેનઝીમાં એક વર્ડ છે ફ્લેક્સ. એટલે આ જે ફ્લેક્સ મારવાની વાત છે ને, તો મારે યુવાનોને કહેવું છે કે ભાઈ તમે સારી કવિતા લખો, સારું પેઇન્ટિંગ બનાવો, કોઈની મદદ કરો, સારા કપડાં પહેરીને ફ્લેક્સ મારો, ના કે આવી કોઈ રીતે કે પાઇપની અંદર બોમ્બ ફોડે ને એનાથી કોઈને નુકસાન થાય. અને બીજી વાત, મને દુઃખ પણ એ છે કે મારા પ્રતિપક્ષના ભાઈ કાયમ ચશ્મા, પોલિટિકલ ચશ્માથી જ આ બધું જોવે છે, પણ હું આજે અહીંયાથી આપના માધ્યમથી સરાવું છું કે જે પણ રિપોર્ટર્સ, જે પણ ફાયર વર્કર્સ, જે પણ લોકોએ પોતાની ડ્યુટી દિવાળીના સમયમાં પણ પરિવારનો સમય જે છે તે દેશ માટે અને પોતાની ફરજ માટે, પોતાની સંસ્થા માટે આપ્યો છે, તેને સલામ છે. અને આવા લોકોના લીધે જ મને લાગે છે આપણું ગુજરાત સુરક્ષિત છે, ગુજરાત સુરક્ષિત રહેશે. અને આ રેટ આપણે ઝીરો થઈ જાય એના માટે આપણે સૌ નાગરિકો આપણે એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું નાગરિક તરીકે આ વસ્તુ મારી આજુબાજુ ના થાય એની પૂરેપૂરું ધ્યાન રાખીશ અને હું મારો નાગરિક ધર્મ પૂરેપૂરી રીતે નિભાવીશ. જી પોલિટિકલ રાધા, વાત કેવી છે કે આફ્ટર ઓલ વી આર પોલિટિકલ પર્સન, બરાબર. અને મેં કહ્યું કે ઓપોઝિશન તરીકે તો મારે વાત તો સરકારના કાન આંબળવા પડે. અમે પ્રજાને પણ કહ્યું છે, જનતાને પણ કહ્યું છે, દર્શકોને કહ્યું છે, અને સાથે સાથે સૌથી મોટી જવાબદારી અધિકારી અને સરકારની છે એ અમે કહેતા રહ્યા છીએ, કહીશું અને કહેતા રહીશું. ઓકે, અને એ હક પણ છે, ઠીક છે, કોઈ વાંધો નથી સવાલ ઉઠાવવામાં. અને કેમ કે જો સત્તા છે ત્યાં સવાલ પૂછવાનો અધિકાર છે એવું ઘણી બધી વખત કહેતા પણ હોય છે, એટલે ત્યાં આશા છે એટલા માટે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અંતે વાત ત્યાં આવીને ઉભી રહી જાય છે કે નાગરિક તરીકેની આપણી જવાબદારી. હવે જે પાઇપમાં ફટાકડો ફોડવામાં આવ્યો, એક પરિવારે એ મજા, એ બેદરકારીની સામે એક પરિવારે પોતાની 19 વર્ષની દીકરી ગુમાવી છે. એ પરિવાર પીખાઈ ગયો. હવેની બધી જ દિવાળીમાં એને એની દીકરી યાદ આવશે. આવા તો કેટલાય કિસ્સાઓ, અકસ્માતની આવી વાતો, બધી જ વસ્તુઓ જે મર્યાદા એક સેટ કરીને રાખી છે, મહેરબાની કરીને એની અંદર રહીએ, એને ઓળંગવાના પ્રયાસો ન કરીએ. અને જ્યારે જ્યારે કરવામાં આવશે ત્યારે આવી ઘટનાઓ, એ આંકડાઓ, એ રેટ સતત વધતા રહેશે.